હેલો ગાઈસ, તો હું છું એરપોર્ટ ઉપર અને આજના વ્લોગની શરૂઆત થોડી એનર્જી લેસ થઈ રહી છે કેમ કે મમ્મી પપ્પા 6 મહિના જોડે રહ્યા અને હવે ઇન્ડિયા જાય છે એટલે એમને મૂકવા આવ્યા છીએ. ગમતું નહીં પણ હવે શું કરીએ, મારા બા ત્યાં ઇન્ડિયામાં એકલા છે, મારા દાદી, એટલે એમની જોડે પણ એમને રહેવું પડે એટલે એમને મૂકવા જઈએ છીએ. અત્યારે અમે આવી ગયા છીએ, જઈએ છીએ ત્યાં સોરી, અને અહીંયા ચેકિંગ કરે છે મારી સિસ્ટર, બધી ડિટેલ્સ નાખીને. સો આવું બધું છે જીવનમાં. તમને થોડો એરપોર્ટનો લુક બતાવું અંદરનો. ઓકે, મળું હમણાં. તમે જોઈ શકો છો પાછળ બધા મમ્મી પપ્પા જે ફ્લાઇટમાં જવાના એ ફ્લાઇટના ડ્રાઈવર કંડક્ટર બધા આવી ગયા છે. એટલે મેં એમની જો વાત કરેલી કે ધીમું ચલાવજો અને શાંતિથી એમને પહોંચાડી દેજો, બરાબર? આ જુઓ, તમને તમારે જો એરપોર્ટ પર આંટો મારવો હોય તો આ સીડીમાં તમને મરાવે લોકો આંટો, એવું છે, બરાબર? આ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. આંટો જેમ મારવો હોય ને આંટો, આ જોઈ લો. આ ટ્રેક્ટરની તાકાત જોઈ લો તમે. બજાજ ટ્રેક્ટર, દેશ કા ટ્રેક્ટર. આ બજાજનું છે. ધૂમ ધૂમ. આ જો તમારી બેગ બધી પ્લેનમાંથી આવી રીતે બહાર નીકળે અને આ લોકો ખબર નહીં આને શું કહેવાય, ટ્રેક્ટર બી નહીં, ગાડી બી નહીં, આમાં લઈ જાય એ લોકો. એક પ્લેનમાંથી 2 જગ્યાએ ડોલી મેં અહીંથી બી નીકળે છે, અહીંથી બી નીકળે છે. ફાઇનલી હવે અમે એમની સાથે અંદર નથી જઈ શકતા, લોકો જાય છે. છોકરા ગમે એટલા મોટા થઈ જાય, મા બાપ વગર તો 6 મહિના. આમ તો દીદી તો ઘણા ટાઈમથી અહીંયા રહે છે, પણ હમણાં બી 6-1 મહિના ઇન્ડિયા હતી, એ પાછી આવી, પછી હું મારી જોડે હતી, અને હવે 6 મહિના મમ્મી પપ્પા અમારી જોડે હતા. એટલે હવે તો પહેલાં ઘરે જઈશું ને એટલે આમ એવું જ લાગશે મમ્મી પપ્પા ઘરે જ છે ને, પછી જઈશું એટલે ખબર પડશે કે નહીં. ગમે એટલા મોટા થઈ જાવ તો એ મા બાપ જોડે રહો ને તમે, એ ફિલિંગ જ અલગ છે. એટલે તો બિચારા છોકરાઓ ઇન્ડિયા છોડીને અહીંયા આવે ને એકલા સ્ટ્રગલ કરે છે. હું નસીબદાર છું કે મારી દીદી અહીંયા હતી એટલે મને એટલો સપોર્ટ મળ્યો. પણ મમ્મી પપ્પા ફ્લાઇટમાં બેસી ગયા છીએ, હવે અમે નીકળીએ છીએ ઘરે જવા પાછા. સારું વેધર છે, ટ્રાફિક બહુ જ છે એટલે લેટ થાય એવું છે. કમસે કમ 2 કલાક ઉપર, 2.5 કલાક ઉપર થશે. અમારે જવું હતું બહાર ચાઇનીઝ ખાવા. મારા માસીની છોકરી, મારી કઝિન અહીંયા રહે છે, તો એ કહેતી હતી કે ચાઇનીઝ ખાવા જઈએ, પણ મેળ પડ્યો નહીં કેમ કે પછી બહુ લેટ થાય અને સવારે બધાને જોબ છે, વહેલા ઉઠવાનું છે. સો યપ આપણે
પહોંચીને મળીએ. હેલો ગાઈઝ, હું જઉં છું વોલમાર્ટમાં. જઉં છું નહીં, હું આવી જ ગયો છું દૂધ લેવા માટે. અને બીજું શું લેવાનું? દૂધ નહીં, કોથમીર, સિલાન્ટ્રો. તારી પહેલી પડી એ જો તો સિલાન્ટ્રો, કોથમીર બધું બહુ એક જેવું આવે. જોઈને લેવું. ના, આ કોથમીર નહીં. ચાખીને લેવી પડે. કોથમીર છે પર બે હજી એક લઈ લે. સખત ઊંઘમાં છું. અમે લઈ લીધી કોથળી. ચાલો ભાઈ, હવે લેવામાં આવશે મિલ્ક, દૂધ. દૂધ ક્યાં હોય છે? એકદમ લાસ્ટમાં. બહુ ચાલવું પડશે મને આવે છે. આવ ગોરાભાઈ. બે ટ્રોલી બચતા રહી ગઈ. બ્રેકિંગ ન્યૂઝ, નાયગ્રા ફોલ્સના વોલમાર્ટમાં 2 ટ્રોલીનો એક્સિડન્ટ થતા રહી ગઈ. જો ભાઈ, અહીંયા બધું ફ્રોઝન ફૂડ મળે છે આ રીતે. ફ્રોઝન બને ત્યાં સુધી ખાવું નહીં, એવી મારી એડવાઇસ. ને પાર્ટી શું કહો છો? કેમનું છે? શાંતિ. તમારું રેકોર્ડિંગ. હા ભાઈ, વ્લોગ તો બનાવવો પડે ને. આવો તમે વ્લોગમાં આવો. અમારા મિત્ર છે, વોલમાર્ટમાં જોબ કરે છે. અમે આવ્યા ત્યાંથી ઓળખીએ છીએ. અમે એક જ રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા પહેલાં. હવે એ વોલમાર્ટમાં જોબ કરે છે. કેવું લાગ્યું પિઝાની નોકરી છોડીને? બહુ જ મજા આવી. મળીએ ચાલો. આવું છે ભાઈ બધાને. ઘણી બધી પ્રોબ્લેમ હતી એ રેસ્ટોરન્ટમાં. એટલે ઘણા બધા લોકોએ ત્યાંથી વારાફરતી નોકરી છોડી દીધી. પણ મેં ખાલી થોડો ઝઘડો કરીને છોડી હતી. ઓકે, finally found the milk. Okay, here it is. ઓકે ગાઈઝ, તમે લોકો બેસો, હું દૂધ લઈ લઉં. ફોન પડી ગયો તો ગાઈઝ. દૂધ લઈ લીધું છે. જો હું તમને દૂધ બતાવું, 2% ફેટ, ખાલી 2%. નહીં મજા આવતી યાર, આપણને 6% વાળું જોવે. અમૂલ ગોલ્ડ. અહીંયા બી એવું થઈ જાય તો અમૂલ દૂધ પીતા હે કેનેડા. બસ, બીજું તો કંઈ લેવાનું છે નહીં. તો હવે ચાલીએ. હેલો, અમે કરીએ છીએ સેલ્ફ ચેકઆઉટ. હું તમને બતાવું છું. અહીંયા આવી રીતે સેલ્ફ ચેકઆઉટ થાય છે. આવી રીતે પ્રોડક્ટ આપી દેવાની. સ્કેન સ્કેન કર્યું. 4 બેગ ભેગી સ્કેન કરી દીધી. અહીંયા મૂકી દીધું. હું મળું તમને ઘરે જઈને. બાય. હેલો એવરીવન. જમી લીધું, બેઠા છીએ હવે ઘરે. હજુ જસ્ટ પહોંચ્યા અને બધા બેઠા છીએ રૂમમાં જોડે. થોડી વાર બેસીશું ને પછી સૂઈ જઈશું. કાલે સવારે જોબ પર રૂટીન ચાલુ. હમણાં થોડું અજીબ લાગશે, મમ્મી પપ્પા નથી એટલે. રોજ પેલું તો ઘરે આવીએ ને મમ્મી પપ્પા બેઠા હોય એટલે એમની જોડે બેસવાનું ડાયરેક્ટ. એટલે રૂટીનમાં આવતા થોડું સેટ થશે. બટ યા થવું તો પડશે, છૂટકો નહીં.
ઓકે, તો અહીંયા હું મારો આજનો વ્લોગ એન્ડ કરું છું. અને પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે મને કંઈ સજેશન આપો, તમને કંઈ એડ કરવા જેવું લાગતું હોય વ્લોગમાં. તો ડેલી રૂટીન લાઈફ હોય એટલે જોબથી ઘર ને ઘરથી જોબ, એટલે કંઈ નવું તો હું હમણાં બતાવી ના શકું. બટ હું ટ્રાય કરું છું. હવે સેટરડે સન્ડે મારે રજા હોય છે તો હું ક્યાંક બહાર જઉં અને તમને નાયગ્રા એક્સપ્લોર કરાવું મારી સાથે, નાયગ્રા ફોલ્સ. ને હું ટ્રાય કરું છું, જોઉં કઈ રીતે વર્કઆઉટ થાય છે બધું, અને હું તમને એન્ડમાં અપડેટ આપીશ 100%. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.